હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણી આ ટેક ક્રિએટર રાહુલ ચેનલમાં. અને બધા યુટ્યુબર લોકો માટે એક ખુશખબર છે, મતલબ કે બહુ મોટી ખુશખબર છે જે આપણા વ્યૂઝના રિલેટિવ છે કે આ 24 ઓગસ્ટથી અપડેટ લાગુ પડશે. કે જે આપણે પહેલાં કેવું થતું કે સ્ટાન્ડર્ડ વ્યૂઝ અલગથી ગણાતા અને એંગેજ વ્યૂઝ અલગથી ગણાતા, પણ આ નવા અપડેટથી બધા લોકોને એવો ફાયદો થશે કે જે વ્યૂઝ ગણાશે ને એ 1 ફ્રેમ પર સેકન્ડે, મતલબ કે 1 ફ્રેમથી જ ગણાશે. અને આપણો વિડીયો 30 ફ્રેમ ઉપર હોય, 30 FPS ઉપર હોય, 60 FPS ઉપર હોય, અલગ અલગ FPS ઉપર આપણા વિડીયો હોય છે. અને આપણને આજે 24 તારીખથી ગણાશે ને એ એક ફ્રેમ ઉપરથી જ આપણને ગણાશે. એટલે ગણો કે અમુક ઓછામાં ઓછા જે સેકન્ડથી નાનો ભાગ હોય ને એટલામાં કોઈ આપણા વિડીયોને ક્લિક કરશે ને તો એ આપણામાં યુટ્યુબમાં વ્યૂઝ ગણાશે, જેથી આપણા બધા લોકોને ઘણો બધો ફાયદો થશે કે આપણે આખા વિડીયોની ઇમ્પ્રેશન બહુ મોટી ગણાશે. કેમ કે કોઈ અમુક વાર કેવું થતું કે 1 લાખ વ્યૂઝ આવી ગયા હોય ને આપણે જે આપણા વિડીયોમાં, તો અમુક લોકો તો ખાલી ક્લિક કરીને જતા જ રહેવાય. એ બધા વ્યૂઝ આપણા ઇમ્પ્રેશનમાં જ ગણાતા, એકચ્યુઅલમાં ગણાતા નહોતા. જે સ્ટાન્ડર્ડ વ્યૂઝ અલગ ગણાતા હતા અને એંગેજ વ્યૂઝ અલગ ગણાતા હતા, જેથી આપણને બહુ બેનિફિટ થતો નહોતો. અને હવેથી કોઈ 1 સેકન્ડ માટે જુઓ કે 1 સેકન્ડથી નીચે પણ કાઉન્ટિંગ હશે ને તો બી આપણામાં એ વ્યૂઝ કમ્પ્લીટ કાઉન્ટિંગ ગણાશે. એટલે આપણા હવે સ્ટાન્ડર્ડ વ્યૂઝ ગણાશે અને એંગેજ વ્યૂઝ ગણાશે. એમ કહીને આપણા ડબલ વ્યૂઝ થઈ જશે. મતલબ કે જેટલા ક્લિક થયા છે ને એ બધા વ્યૂઝ આપણા પોતાના અને બધા વ્યૂઝ ગણાશે. જ્યારે તમે એનાલિટિક્સ આપણા વાયટી સ્ટુડિયોમાં જશો અથવા આપણા કોમ્પ્યુટરમાં જઈને આપણે ચેનલ ખોલીને અંદર જોઈએ ને એનાલિટિકમાં, એમાં આપણને ખબર પડશે કે સ્ટાન્ડર્ડ વ્યૂઝ કેટલા છે અને એકચ્યુઅલ એંગેજ વ્યૂઝ કેટલા છે. તો એનાથી આપણે કોઈ મતલબ નહીં, પણ આપણો મોટો એવો ફાયદો થશે એ તો આપણે એકલાને જ ખબર પડશે કે એકચ્યુઅલ વ્યૂઝ, એંગેજિંગ વ્યૂઝ કેટલા છે અને સ્ટાન્ડર્ડ વ્યૂઝ કેટલા છે. ઓલ ઓવર જોવા જઈએ તો આપણા બધાને ફાયદો જ થવાનો છે. જે નાના ક્રિએટર છે, મોટા ક્રિએટર છે, બધાને જ ફાયદો થવાનો છે. મને તો આ અપડેટ બહુ જ ગમ્યું છે. તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરજો. અને યુટ્યુબ આવા જ નાના મોટા સારા એવા અપડેટ લાવતું રહે તો આપણા બધાને કામ કરવાની મજા આવે. અને જે મોટા ક્રિએટર છે એમને બી મજા આવે અને નાના ક્રિએટર છે એમને તો જોરદાર મજા આવે. કેમ કે એમના વ્યૂઝ ને બધું વધારે હોય ને તો એમને દિલથી કામ કરવાની મજા આવે. એમ કે એમનો અંદરથી એવી ઈચ્છા થાય કે હા ભાઈ વ્યૂઝ આવે છે એટલે આપણે વિડીયો બનાવીએ. તો મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપણી આ ટેક ક્રિએટર રાહુલ ચેનલને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે હું આ ચેનલમાં તમારા માટે અવનવા વિડીયો અપડેટના રિલેટિવ, યુટ્યુબ અપડેટના રિલેટિવ હું લાવતો રહું છું. અને તમારી કોઈ બી ડાઉટ હોય યુટ્યુબ બાબતે અથવા કોઈ વિડીયો બનાવતો હોય એ બાબતે તમને કોઈ ડાઉટ લાગે તો તમે ચોક્કસથી આમાં કમેન્ટ કરીને કહી શકો છો, જેથી હું તમારા માટે એવા જ વિડીયો બનાવી શકું કે જે તમને હેલ્પફુલ થઈ શકે, કે જે તમને રિયલમાં જરૂરી છે. તો તમે કોમેન્ટ કરજો અને કહેજો, જેથી હું એડિટિંગ બાબતે પણ તમારે જરૂર હોય તો એ વિડીયો બનાવી શકું, એડસેન્સ બાબતે તમારે જરૂર હોય તો એવા વિડીયો બનાવી શકું, કે યુટ્યુબનું કોઈ બી અપડેટ હોય જેમાં ના ખબર પડતી હોય, યુટ્યુબમાં કોઈ બી ટેગ મારવાના હોય અથવા ડિસ્ક્રિપ્શન લખવાનું હોય, કે કોઈ બી રીતે A to Z રીતે યુટ્યુબ બાબતની કોઈ બી માહિતી જોઈતી હોય તો તમે સીધી મને કોમેન્ટ કરીને કહી શકો છો, જેથી હું તમારા માટે મસ્ત આપણા દેશી ગુજરાતી ભાષામાં હું વિડીયો બનાવી શકું. તો ચાલો મિત્રો, મળીએ હવે એક નવા અપડેટ સાથે. કંઈ નવું હશે તો તમને જણાવીશું. ત્યાં સુધી મારા એકલાની નહીં પણ આપણી આ ટેક ક્રિએટર રાહુલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી નવા અપડેટ આવે મારા વિડીયોના એ તમને ફટાફટ મળી જાય, નોટિફિકેશન મળી જાય, જેથી તમને અમારા આ અપડેટની, યુટ્યુબના આ અપડેટની ફટાફટ ખબર પડે. ઓકે મિત્રો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.